હાય ફ્રેન્ડ્સ, આજનો ટૉપિક છે ટ્રાય ફોર ધ બેસ્ટ એન્ડ રેડી ફોર ધ વર્સ્ટ. હંમેશા જીવનમાં આપણે દરેક ક્ષેત્રે કંઈક ને કંઈક પ્લાનિંગ કરતા હોઈએ છીએ અને પ્લાનિંગ એ જીવનનો ખૂબ જરૂરી ભાગ છે. બટ એટ ધ સેમ ટાઈમ વી મસ્ટ બી રેડી વિથ ધી પ્લાન બી ઓલ્સો. લાઈક આપણે જીવનમાં કંઈક પ્લાનિંગ કર્યું, દેટ ઇઝ અવર પ્લાન એ. કે ફાઇનાન્શિયલ લેવલ પર વાત કરીએ તો કે મારે 20 વર્ષે એટલી અમાઉન્ટ જોઈએ છે, એના માટે મેં XYZ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. સો દેટ ઇઝ માય પ્લાન એ. પણ અગર એ પ્લાન એ ઇન કેસ કોઈ પણ કારણસર ફેલ થાય છે તો આઈ મસ્ટ હેવ પ્લાન બી ઇન માય લાઈફ રેડી. સો દેટ હું અગર કંઈક વસ્તુ કોઈ કારણોસર આપણા ફેવરમાં અથવા કોઈક ડિસિઝન ચેન્જ કરવું પડે છે તો પ્લાન બી રેડી હોય કે જેનાથી આપણે ડિસઅપોઇન્ટ ન થઈએ. ધારો કે કોઈ પ્રસંગ લઈને બેઠા છીએ તો પ્રસંગમાં આપણે પ્લાનિંગ કર્યું છે કે આવી રીતે બધું મેનેજ થશે, બેસ્ટ પ્લાનિંગ કર્યું છે આપણે. બટ જરૂરી નથી કે એ જ પ્લાનિંગ 100% એક્ઝિક્યુટ થાય. સમટાઈમ્સ એવા સર્કમસ્ટન્સીસ ઊભા પણ થાય કે જ્યારે આપણે એ પ્લાનને થોડું ઘણું ચેન્જ કરવો પડે. પણ જો એ વખતે આપણા માઇન્ડમાં પ્લાન બી જો રેડી ના હોય ને તો એ વસ્તુ આપણને અફેક્ટ કરે કે આ કેમ આવું થયું. બટ અગર આપણે પહેલેથી જ પ્લાન બી પણ પ્રિપેર રાખ્યો હોય ને તો આપણને એ વસ્તુ એટલી અફેક્ટ નથી કરતી. સો જીવનમાં હંમેશા યાદ રાખવાનું કે વિલ ટ્રાય ફોર ધ બેસ્ટ, દેટ ઇઝ અવર પ્લાન એ. બટ એટ ધ સેમ ટાઈમ વિલ ઓલ્સો રેડી ફોર ધ વર્સ્ટ એન્ડ દેટ વિલ બી અવર પ્લાન બી. What is your views on this? Please share. Bye bye.